ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે ખાટા મીઠા અને ચટપટા પાત્રાની રેસીપી લઈને આવી છું. આ રેસીપી ખાસ એટલા માટે છે કે બધું જ માપ એકદમ પરફેક્ટ રીતે જણાવ્યું છે, જેથી કોઈ પહેલીવાર બનાવતું હોય અથવા તો તમારા પાત્રા એકદમ પરફેક્ટ ન બનતા હોય તો એકદમ સરસ જ બનશે અને એટલા ટેસ્ટી બનશે કે વઘાર્યા વગર ખાવને તો એ ખાવાની મજા આવી જાય. ચેનલ પર નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો અહીં મેં લીધા છે નાના મોટા મળીને 12 નંગ જેટલા અળવીના પાન. લાંબી દાંડીઓ કાપીને એનું વજન કરીએ તો 100 ગ્રામ થાય છે. અમારે ત્યાં પાત્રાના એક બંચમાં નાનાથી લઈને મોટા એમ બધી સાઈઝના પાન હોય છે, માટે બધા પાનની સાઈઝ એક સરખી હોતી નથી. હવે આ પાનને નીચે એક કપડું રાખી બીજા કપડા વડે એકદમ સરસ રીતે હળવેથી લૂછી લઈશું. ધીમેથી લૂછીશું જેથી પાન તૂટી ન જાય. તો આ રીતે બધા પાન મેં લૂછી લીધા છે. હવે એની પાછળ જે નસનો ભાગ હોય છે એને કાપવાનો છે. તો ચપ્પુની મદદથી વિડીયોમાં જોઈ શકો છો એ રીતે જે મોટો જાડો ભાગ છે એને કાપી નાખીશું. આ સિવાય સાઈડની જે નસો છે એ પણ જો જાડી લાગે તો એને પણ કાપી નાખવાની. તો આ રીતે મેં બધા પાનની નસો કાપીને તૈયાર કરી લીધા છે. અત્યારે પાનને સાઈડ પર રાખીશું અને બીજી કેટલીક તૈયારીઓ જે અગાઉથી કરવાની હોય છે એ કરી લઈએ. જેના માટે પાત્રામાં ઉમેરવા માટેની આંબલીને પલાળીશું. તો લગભગ 1/2 કપ કરતાં પણ ઓછી આંબલી મેં અહીં લીધી છે. વજનથી માપીએ તો એ 20 ગ્રામ છે, જેને થોડા હુંફાળા પાણીમાં પલાળવા માટે રાખીશું. હવે પાત્રામાં ઉમેરવાનો એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું. આ મસાલો ઉમેરવાથી પાત્રાનો સ્વાદ એકદમ ટ્રેડિશનલ અને એકદમ ટેસ્ટી બને છે. જેના માટે એક પેનમાં લીધા છે 1 ટેબલસ્પૂન આખા ધાણા, 1 ટીસ્પૂન જીરું અને વરિયાળી લીધા છે, 7 થી 8 દાણા કાળા મરીને લીધા છે અને ચપટી જેટલી લીધી છે મેથી. આટલી વસ્તુઓને એકદમ સરસ રીતે શેકી લઈશું. શેકવાથી એમાંનો ભેજ ઉડી જશે અને સુગંધ અને સ્વાદ પણ વધશે અને એને પીસવામાં પણ સરળતા રહેશે. સરસ શેકાઈ જાય અને ક્રિસ્પી થયા એમ લાગે એટલે એને એક બીજા વાસણમાં લઈ લઈશું અને થોડા ઠંડા થાય એટલે એને પીસી લઈશું. તમે એને મિક્સરમાં પણ વાટી શકો. આજે મારે ત્યાં લાઇટ નથી માટે હું આ કામ દળીમાં કરી રહી છું. તો આ પ્રકારે થોડું દરદરું એવું વાટી લેવાનું. હવે અહીં મેં લીધા છે 2 નંગ જેટલા તીખા લીલા મરચાં, 3 કળી લસણની અને 2 ઇંચ જેટલો આદુનો ટુકડો, જેની પણ એકદમ સરસ પેસ્ટ બનાવવાની છે, પણ એ બતાવીને હું વિડીયો લાંબો નહીં કરું. હવે અહીં મેં લીધો છે અડધો કપ ભરીને દેશી ગોળ. વજનમાં એ 80 ગ્રામ છે. આમ તો એ નરમ હોય છે, પણ આપણે એને થોડા પાણીમાં પલાળી રાખીશું. તો લગભગ 1/2 કપ જેટલા પાણીમાં હું એને પલાળી રહી છું. હવે આંબલી જે આપણે પલાળીને રાખી હતી એ સરસ ફૂલી ગઈ છે, તો એનો પલ્પ કાઢી લઈશું. તો આ રીતે આંબલીને હાથ વડે મસળી લેવાની અને આ જે જાડો પલ્પ દેખાય છે એને બીજા વાસણમાં લઈ લઈશું. તો અહીં આપણે 1/4 કપ એટલે કે 1/2 કપ જેટલો આંબલીનો પલ્પ લેવાના છીએ, તો એ કપમાં જ એને લઈ લીધો છે. અને હવે પાત્રાનું બેટર તૈયાર કરીએ. જેના માટે 2 કપ ભરીને લીધો છે ઝીણો ચણાનો લોટ. વજનથી માપીએ તો એ લગભગ 200 ગ્રામ થાય છે. અડધો કપ લીધો છે ચોખાનો લોટ અને વજનમાં 80 ગ્રામ અને 1/2 કપ ભરીને લીધો છે જુવારનો લોટ. તો 2 થી 3 ટેબલસ્પૂન જેટલો જુવારનો લોટ લઈ લેવાનો. પાત્રામાં થોડો જુવારનો લોટ ઉમેરવાથી પાત્રા સરસ પોચા બને છે. હવે લોટને ચાળી લીધા પછી એમાં મસાલા કરીશું. તો મસાલામાં ઉમેરીશું 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન તીખું લાલ મરચું, 1/2 ટીસ્પૂન અજમો, 1 ટીસ્પૂન ઉમેરીશું સફેદ તલ, 1/2 ટીસ્પૂન હિંગ ઉમેરવાની, સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું. તો મેં અહીં 1 ટીસ્પૂન કરતાં થોડું ઉપર મીઠું ઉમેર્યું છે. હવે જે મસાલો આપણે વાટીને રાખ્યો છે એ બધો અંદર ઉમેરી દઈશું અને આદુ લસણ મરચાંની પેસ્ટ પણ ઉમેરી દઈશું અને 4 ટીસ્પૂન ઉમેરીશું તેલ. અહીં આપણે ખાવાનો સોડા નથી ઉમેરવાના, છતાં પણ પાત્રા એકદમ પોચા બનશે. હવે 1/4 કપ આંબલીનો પલ્પ જે આપણે હમણાં તૈયાર કર્યો એ બધો ઉમેરી દઈશું. એના બદલે તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. લીંબુનો રસ ઉમેરવો હોય તો આંબલી કરતાં થોડો વધારે લેવાનો. અને ગોળ જે પલાળીને રાખ્યો હતો એ પણ ઉમેરી દઈશું. ગોળ હજી બરાબર પીગળ્યો નથી, પણ એનો વાંધો નથી, એ બેટરમાં મિક્સ થઈ જશે. અને ફ્રેન્ડ્સ, ગરમ મસાલો હું પાત્રામાં નથી ઉમેરતી.
જો તમે ઉમેરતા હો તો ઉમેરી શકો છો. હવે આ બધું પહેલાં બરાબર મિક્સ કરી એમાં થોડું થોડું પાણી ઉમેરી બેટર તૈયાર કરીશું. પાણી ઉમેરીને મિક્સ કરવાનો વિડીયો લેવાનું ફ્રેન્ડ્સ હું ચૂકી ગઈ છું, પણ તમે જોઈ શકો છો આ પ્રકારનું આટલું નરમ બેટર તૈયાર કરવાનું રહેશે અને આટલું બેટર તૈયાર કરવા માટે મને પોણા કપ પાણીની જરૂર પડી. હવે આ બેટરને 2 થી 3 મિનિટ સુધી સતત એક જ દિશામાં ફેંટવાનું છે, જેનાથી પાતરા પોચા બનશે અને આપણને એમાં સોડા ઉમેરવાની જરૂર નહીં પડે. અને હવે એને ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપીશું. હવે 10 મિનિટ થઈ ગઈ છે તો આ બેટરમાંથી પાતરા વેટીશું. પાતરાને તમે પ્લેટફોર્મ ઉપર કે થાળી ઊંધી કરીને એના ઉપર વેટી શકો છો. મેં અહીં ચોપિંગ બોર્ડ લીધું છે. તો એક અળવીનું મોટી સાઇઝનું પાન લઈ એને આ રીતે ઊંધું મૂકી દેવાનું અને એના ઉપર તૈયાર કરેલું બેટર લગાવી દેવાનું. આખું પાન કવર થાય એટલું બેટર લેવાનું. હવે એક નાની સાઇઝનું પાન લેવાનું અને પહેલા પાનની ઉલટી દિશામાં એને મૂકી દેવાનું અને એના ઉપર પણ તૈયાર કરેલું બેટર લગાવી દેવાનું. હવે પાનની એક સાઈડનો ભાગ લઈ સેન્ટર સુધી લાવી એને ફોલ્ડ કરવાનો અને એના ઉપર પણ બેટર લગાવવાનું અને એ જ રીતે બીજી તરફનો ભાગ લઈ ફોલ્ડ કરી એના ઉપર પણ બેટર લગાવી દેવાનું અને કોઈ પણ એક સાઈડથી એનો રોલ વાળી દેવાનો. હળવા હાથેથી વાળવાનો, એકદમ ટાઈટ રોલ નથી વાળવાનો. તો આ રીતે એક પાતરાનો રોલ તૈયાર થઈ ગયો છે. હવે એને તેલથી ગ્રીસ કરેલી કાણાવાળી પ્લેટમાં મૂકી દઈશું. તો આ રીતે બધા રોલ વાળીને તૈયાર થઈ ગયા છે. તૈયાર કરેલા બેટરમાંથી આટલું 2 ચમચી જેટલું બેટર બચ્યું છે, જેનું શું કરવું એ પણ આપણે આગળ જોઈશું. હવે પાતરાને સ્ટીમ કરવા માટેનું પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે. સ્ટીમરમાં એક લીંબુનો ટુકડો રાખ્યો છે જેથી તળિયું ખરાબ ન થાય. હવે વધેલા બેટરવાળી પ્લેટ પણ પાતરાની ઉપર મૂકી દઈશું અને ઢાંકીને હાઈ ફ્લેમ ઉપર 20 મિનિટ માટે સ્ટીમ બોઇલ કરી દઈશું. 20 મિનિટમાં પાતરા એકદમ સરસ બફાઈ જશે. હવે એને કુકરમાંથી બહાર લઈ લઈશું અને થોડા ઠંડા થવા દઈશું. આ પાતરાને વઘાર્યા વગર ખાઓ તો પણ એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ગરમ ગરમ પાતરા તમે એ રીતે પણ ખાઈ શકો છો, સાથે ડુંગળી અને ઉપરથી કાચું શીંગ તેલ. પણ આપણે પાતરાનો વઘાર પણ કરીશું. તો એ થોડા ઠંડા થાય એટલે અડધા ઇંચના ટુકડામાં કટ કરી દેવાના અને જે બચેલો લોટ આપણે બાફ્યો હતો એને પણ કટ કરી દઈશું. હવે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં ઉમેરીશું 1 ટીસ્પૂન રાઈ. રાઈ સરસ ફૂટે એટલે ઉમેરીશું કાપેલા લીલા મરચાં. થોડા ઉમેરીશું મીઠા લીમડાના પાન. 1 ટીસ્પૂન ઉમેરીશું સફેદ તલ અને 1/4 ટીસ્પૂન ઉમેરીશું હિંગ. વઘારને થોડો સાંતળી હવે એમાં પાણી ઉમેરીશું. પાણી વધારે નહીં, 1/2 કપ જેટલું જ ઉમેરવાનું. હવે પાણી ઉકળે એટલે એમાં 1 ટીસ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરીશું. તમે વધારે ખાંડ ન ખાતા હો અથવા તો ગળ્યું વધારે પસંદ ન હોય તો ખાંડ સ્કીપ કરી શકો છો. અને હવે કાપેલા પાતરા બધા અંદર ઉમેરી દઈશું અને એકદમ બરાબર રીતે મિક્સ કરી લઈશું. થોડું ચલાવીશું એટલે બધું પાણી પાતરામાં સરસ એબ્ઝોર્બ થઈ જશે અને પાતરા એકદમ સોફ્ટ થઈ જશે. હવે ઢાંકણ ઢાંકી ધીમા તાપે 2 થી 3 મિનિટ માટે એને થવા દઈશું. 2-3 મિનિટ પછી ગેસ બંધ કરી દઈશું અને ઉપરથી થોડી કોથમીર ભભરાવી દઈશું. એટલે હવે આ ગરમ ગરમ પાતરા ખાવા માટે તૈયાર છે. આ પાતરા ફરસાણવાળાને ત્યાં મળે એટલા જ ટેસ્ટી બને છે. આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.